જય જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધાય? તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો ઘણા સમય પછી પાછો આપણો વ્લોગ આવ્યો છે. તો સવારના પરમાં તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો. જો હજી ઝાકર ઉડી નથી, ભગવાન સૂર્ય ભગવાન આવ્યા નથી હજી. ફૂલ ઝાકર છે. દોટાણમાં આપણે જવાનું છે પાણા ભરવા. આપણે જેસીબી આપ્યું હતું ને, અહીંયા પાણા હતા ચાર તો ઝાઝા છે. મોટા મોટા હોય ને તો એમાં નાના નાના હોય ને આપણે ગાડામાં બેસવું, કારણ કે આપણે ઠારિયામાં છે ને ભરતી કરવાની છે. અહીંયા આપણે શું આપણે ચોમાસામાં હોય ને એટલે પાણી અંદર આવી જાય, એટલે ઠારિયામાં છે ને એટલી ભરતી કરી નાખીએ ટાઈસ બેસ નાખીને. એટલે ચોમાસામાં શું પતરા ઉપરથી પાણી પડે એટલે હેઠે પાણી આવે એટલે ડાયરેક્ટ ઠારિયામાં ન આવે ને, સારો હોય એટલે બગડી જાય. ઓર આખો સારો બગડી જ ગયો હતો. આવા કંઈક આપણે તલ છે, તલ બતાવું. શોર્ટ ચાલુ છે તલ. બાજરો છે, તો બાજરો બતાવું. તો બાજરો હજી પાયો નથી એટલો, કારણ કે પાણી ઘટી ગયું. ના તલમાં એકમાં જ પાણી જવા દઈએ, આમાં ઓછું જવા દઈએ. આ જો રેન પાઇપ રાખ્યો, રેન પાઇપ. આ વરસાદ જેવું થાય ને, આમાં વરસાદ જેવું થાય. આખે આ લાઈન હોય ને એમાં આની કોઈ નાની કોઈ વરસાદ જેવું થાય. ચાલો પાણા આપણે હારવાના છે હવે. આવા એટલા કંઈક પાણા છે. તો ચાલો હવે આપણે ગાડું ભરીને મળીએ. તો મિત્રો આપણે બધા ઘરે પાણી ભરવા. તો હું તમને બતાવું કેવા કેવા પાણા છે. તો કેવા કેવા પાણા છે. વાળ વિખાઈ જાય કઈ એના પાણા ભરતા હતા ને, હજી ભરવાના જ છે. પાણી લેતા આવીએ ઘરેથી, પાણી પીતા આવીએ અને એક ભરતા આવીએ શીશો પાણીનો ફ્રીજમાંથી. ટાટું કેવું ટાટું. ચાલો હવે ઘેરે જઈએ. કિંબાકીને કિલો છે. હાડા કાયમ રોજડા આવી જઈને બધું ખાઈ જઈએ. કેટલા કેટલા તાર હોય ને તો હાડા ટપી જાય. તમે દેખાશે તો જો કેટલા કેટલા તાર બાંધે, 4-5 તાર બાંધે. હું હરવા ટપી જાય, હું હરવા શરમ જ નથી આવતી. કેવા છે તો કેટલું માંડવ્યું હોય તું. હાલો જાય ઘેરે, પાણી પાણી પીતા આવે. મિત્રો લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો. કમેન્ટ ન કરો તો આલ છે, લાઈક કરતા જજો ને ખાલી સબસ્ક્રાઈબ કરતા જજો. એક સબસ્ક્રાઈબર તમારા બાપાને શું જાય યાર. અહીં જાઓ મિત્રો, એમને આમ હાથી પડ્યું એમને. હાલો તો જાય ઘેરે ફૂગવા જ આવી ગયા. તો અહીંયા જો આ બધી શાયર પડી. શાયર કા શાયર નહીં, શાયર શાયર પડી. તમને મધે દેખાડું તો મધ હોય, ઝેરી મધ છે. અહીં તો મગને હળદ 2-4 વાગ્યા ખાવાના. મગને હળદ બતાવું અહીં તો ખાવાના. કોઈ ત્રાણી કારેલા દેખાય. આ હાલું ઝેરી મધ છે, બીવાય હાલું વાણાથી બળી જાય.
હાલો પાણી ભરતા જાય. હા ને આવા કંઈક આપણા અહીં ફૂલઝાડ છે. હાલો પાણી ભરતા જાય. સ્વાદ અનુસાર હોપારી નાખવાની. પછી કરો સ્વાદ અનુસાર તમાકુ નાખવાની. પછી હલાવી નાખવાનું, બાકી અહીંથી છે ને નીકળી જાય. પછી સ્વાદ અનુસાર હળદર પાવડર નાખી દેવાનો. પાછો મૂકી દેવાનો. એક પાઉચ લઈ લેવાનો, એક રબર લઈ લેવાનું. તમારો માવો તૈયાર. આ રીતે આ માવો સોરવાનો. આમ પાઉચ રાખવાનું. પછી છે ને રબર મારી દેવાનું, દેખાડવું નથી આવે. તો મિત્રો આપણે પાછો ધક્કો થાય છે ઘરે, કારણ કે માવા બનાવવા જવાના છે. પાણી ભરવા આવ્યો ત્યાં આપણે મગજમાંથી વહી ગયું હતું કે માવા બનાવવાના છે. હાલો હવે ઘરે પાછા જઈએ. અડધે સુધી પગી ગયા, હવે પાછા જઈએ ઘરે. એક માવો બનાવવાનો છે, એક એમાં ભૂલી ગયો. પાછો ઘરે આવું પડ્યું તો બનાવતા જાય, બીજું શું કરી. હાલો હા છટકાવ છે. એક તો તમને બતાવું ને પાછો ધક્કો ખાધો હતી. સોલારની ઝટકો પાછા એમાં કડે જ છે. અહીંયા છે શું કીધું એ આવી ગયો. માવો બનાવતો જાય. માવો બનાવ તો મિત્રો આપણે હવે જઈએ ઘરે પાણી ભરવા. તો હું તમને બતાવું કેવા કેવા પાણા છે. તો કેવા કેવા પાણા છે. વાળ વિખાઈ જાય કઈ એના પાણા ભરતા હતા ને, હજી ભરવાના જ છે. પાણી લેતા આવીએ ઘરેથી, પાણી પીતા આવીએ અને એક ભરતા આવીએ શીશો પાણીનો ફ્રીજમાંથી. ટાટું કેવું ટાટું. ચાલો હવે ઘરે જઈએ. કિંબાકીને કેળો છે. હાડા કાયમ રોજડા આવી જઈને બધું ખાઈ જઈએ. કેટલા કેટલા તાર હોય ને તો હાડા ટપી જાય. તમે દેખાશે તો જો કેટલા કેટલા તાર બાંધે, 4-5 તાર બાંધે. હું હરવા ટપી જાય, હું હરવા શરમ જ નથી આવતી. કેવા છે તો કેટલું માંડવ્યું હોય તો. હાલો જાય ઘેરે, પાણી પીતા આવે. મિત્રો લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો. કમેન્ટ ન કરો તો આવેલ છે, લાઈક કરતા જજો ને ખાલી સબસ્ક્રાઈબ કરતા જજો. એક સબસ્ક્રાઈબર તમારા બાપાને શું જાય યાર. અહીં જાઓ મિત્રો, એમને આમ હાથી પડ્યું એમને. હાલો તો જાય ઘેરે ફૂગવા જ આવી ગયા. તો અહીંયા જો આ બધી શાયર પડી. શાયર કા શાયર નહીં, શાયર પડી. તમને મધે દેખાડું તો મધ હોય ઝેરી મધ છે. અહીં તો મગને હળદ 2-4 વાગ્યા ખાવાના. મગને હળદ બતાવું અહીં તો ખાવાના. કોઈ ત્રાણી કારેલા બધા
દેખાય આ હારું ઝેરી મત છે બીવાય હારું પાણીથી ભરી જાય હાલો પાણી ભરતા જાય હા મેં આવા કંઈક આપણા ફૂલઝાડ છે હાલો પાણી ભરતા જાય તો લઈ લીધો પણ આવી રીતના લેવો પડે કારણ કે આ આડી હેઠો હોય જાય ને તો આડી ઘણ પડી જાય ને ગરમમાં લાકડા હુડ લેવું પડે લાકડું તો ગરમ ન હોય ને આપણો ગરમ હા ઘણ છે દેતવા દો બાપાડી વાહા મારે તો સોયત્રું ઉડાડી નાખી છે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો ભાઈ તો મિત્રો ઘણ તો જોઈએ અહીંયા પડ્યો પહાડો આ ગરમ છે ને ઓહ મિત્રો ગરમ બહુ છો પણ અને એક કામ કરીએ આની અંદર નાખીએ હાલો લેવાઈ જાય મિત્રો તો મિત્રો આપણે પાછા અટાણા વાગી ગયા રૂંઢાના હાડા હતા તો અટાણા આપણે જઈએ પાછા ખેતરમાં એ વાળ ઉપર થઈ જાય તો આપણે અટાણે જઈએ ખેતરમાં કારણ કે આપણે જ્યાં ત્યાં પાણા ભાંગતા હતા ને ઓલા હારતા હતા ને એ હવે ત્યાં ખણ હતો એનો હાથો નીકળી ગયો હતો અને તૂટી ગયો હતો એટલે હવે આપણે એ ખણ લેવા જવાનો છે કેમ બેઠી ને અહીંયા ઉપર મિત્રો ઈંડા મૂક્યા હોય ટીટોળીએ બધાય કે ટીટોળી જ્યાં ઈંડા મૂકે એટલા ઊંચા એટલું પાણી પૂગે તો અહીંયા માંડૈયા ઉપર મૂક્યા હોય તો હું પાણી પૂગી જાય તું શું ખાલી આ સિરિયસલી ન લેતા ચાલો આપણે જઈએ ઘણ લેવા હાટો ગોતવા પડશે અહીંયા કારણ કે હાથો તૂટી ગયો હતો એ હવે હાથો તૂટી ગયો ઘણ ક્યાં હોય એવડો કડો ઘણો હોય અને ગોતવો તો પડે ને તો અહીંયા બધા બનાવ્યું હતું તો ટીટોળી હાટું ઘર એના ટીટોળીના ઈંડા હાટું એ બધા દેખાય જો એ જો ખાડો છે જો ખાડો દેખાય અહીંયા ખાડો છે ત્યાં તો ભાઈ એમાં શું ઈંડા તૂટી ગયા તૂટી એટલે એ બસા મોટા થઈ ગયા એમને પછી ઉડીને વહી જાય આમાં એકદમ નીકો રખડતા આની કરશે ને રખડતા તારું આ ઝટકાનો તાર વાળ હેઠા છોટી ઊભી થઈ ગઈ મિત્રો તો આમાં ક્યાંક ઘણ ગોતવો પડશે અહીંયા જો અહીંથી આ હાથો તૂટી ગયો ત્યાં આગળ અમે ગયા ગળું પછી હાથો લેતા